જામનગરના ઇન્દિરા માર્ગ પર સૈયાજી હોટેલની બાજુમાં સ્ટાન્ડર્ડ હાઉસ ખાતે ગઈકાલે રવિવારે શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ શોરૂમ દ્વારા નૂતન મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ નૂતન મહોત્સવનું ઉદ્ઘાટન મોટી હવેલીના વલ્લભરાયજી મહોદયના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। 1945માં માંડલિયા પરિવારના મોભી લીલાધરભાઈ નારણદાસ માંડલિયા દ્વારા ચાંદી બજાર ખાતે શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ 2010માં ઇન્દિરા માર્ગ રોડ ઉપર શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના નામથી જ બીજી બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી। થોડા સમય પહેલા શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સને નવનિર્મિત કરવાનું નક્કી કરવામાં આવેલ હતું, જેના ભાગરૂપે આ શોરૂમ નવનિર્મિત કરી નૂતન મહોત્સવ તરીકે વલ્લભરાયજી મહોદયના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ હતો। માંડલિયા પરિવારના ભૂપેન્દ્રભાઈ, દિનેશભાઈ અને બાલમુકુંદભાઈનો પરિવાર બંને શોરૂમનું ખૂબ જ સફળતાપૂર્વક સંચાલન કરે છે। આ ત્રણેય ભાઈઓના પરિવારના જ્યેષ્ઠ પુત્રો જિગ્નેશભાઈ, કુલદીપભાઈ, વિમલભાઈ, પ્રશાંતભાઈ આ બંને શોરૂમને સારી રીતે સંભાળી રહ્યા છે। આજે સોમવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ નૂતન મહોત્સવની શુભેચ્છા પાઠવવા માટે શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સની મુલાકાત લીધી હતી। માંડલિયા પરિવારના જિગ્નેશભાઈને પુષ્પગુચ્છ બુકે આપી શુભકામનાઓ પાઠવી હતી। જામનગરમાં શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ 80 વર્ષ જૂની પેઢી ધરાવે છે, જેને કારણે શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ બહોળો ગ્રાહક વર્ગ ધરાવે છે। શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ પરિવારે ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ સંપાદન કર્યો છે। આ બધી જ પોઝિટિવ વાતને લઈને શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સે ડાયમંડ અને ગોલ્ડના વેપારમાં દિવસે ને દિવસે ખૂબ જ પ્રગતિ કરી છે। ખાસ કરીને ગ્રાહકો સાથેના સારા વ્યવહાર અને સારા સ્વભાવને કારણે પણ ગ્રાહકો ઘરેણાં ખરીદવા માટે બાલકૃષ્ણ જ્વેલર્સની જ પ્રથમ પસંદગી કરે છે। આ મુલાકાત દરમિયાન જિગ્નેશભાઈ અને વિમલભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે રિયલ ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ ઘરેણાંનો વિશાળ ડિસ્પ્લે અમારે ત્યાં ગ્રાહકોને જોવા મળશે। ખાસ કરીને ડાયમંડ સોલિરેટ, ગોલ્ડ બ્રાઇડલ જ્વેલર્સ કલેક્શન અને ઓફિસવેર કલેક્શનમાં ગ્રાહકોને વિશાળ રેન્જ જોવા મળશે। ગઈકાલે નૂતન મહોત્સવ નિમિત્તે માંડલિયા પરિવારના આમંત્રણને માન આપીને સેંકડો ગ્રાહકો અને શુભેચ્છકોએ શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સની મુલાકાત લઈ શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના નવ પ્રસ્થાનને બિરદાવ્યું હતું। શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના ગ્રાહકોએ જણાવ્યું હતું કે શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના ઘરેણાંની ડિઝાઇન જોઈને જ ઘરેણાં લેવાની ઈચ્છા થઈ જાય તેવી ડિઝાઇન અહીં જોવા મળે છે। આ ઉપરાંત અમુક ગ્રાહકોએ એમ પણ જણાવ્યું હતું કે અમોહી ગ્રાહક તરીકે નહીં પરંતુ એક પરિવારના સભ્ય તરીકે ઘરેણાં ખરીદવા આવીએ છીએ, કારણ કે અમે શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ પરિવારના એક સભ્ય હોય તે રીતે જ અમારી સાથે માંડલિયા પરિવાર ખૂબ જ સારો વ્યવહાર અને સારું માર્ગદર્શન આપે છે। ગઈકાલના નૂતન મહોત્સવ પ્રસંગે પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઘણા ગ્રાહકોએ અહીંથી ઘરેણાં ખરીદીને આ નૂતન મહોત્સવને યાદગાર બનાવ્યો હતો। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સના જિગ્નેશભાઈ અને વિમલભાઈ માંડલિયા સાથે આ નૂતન મહોત્સવ પ્રસંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, તેમજ ગ્રાહકોએ પણ બાલકૃષ્ણ જ્વેલર્સ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। હું રાજકોટથી આવી છું અને બાલકૃષ્ણ ફેમિલી સાથે હું ઘણા વર્ષથી આપણે જાણીતા છે અને વર્ષોથી અહીંથી જ અમે શોપિંગ કરતા હોઈએ છીએ। મેઇનલી અહીંયાથી શોપિંગ કરવાનું કારણ એ છે કે ટ્રસ્ટ વર્ધી અને કલેક્શન સારું હોય છે। ક્યારેય ના જોયું હોય ને એવું કલેક્શન કાયમ અહીંયા જ જોવા મળે છે, એટલે આ ગ્રુપ સાથે અને આ ટીમ સાથે વાત ફેમિલી જેવું થઈ ગયું છે અને ફેમિલી રિલેશનને કારણે અમે લોકો કાયમ અહીંયાથી જ શોપિંગ કરતા હોઈએ છીએ। બાલકૃષ્ણ અને બધા ભાઈઓ જિગ્નેશભાઈ, વિમલભાઈ બધા ભાઈઓ ખૂબ જૂની પેઢી, ખૂબ જૂનું બધું વેપાર અને વર્ષોથી ઓળખીએ છીએ। અહીંયા સિવાય ક્યાંય બીજે દાગીના લેવા જતા નથી અને હજી બી ત્યાંથી જ લઈએ છીએ અને બહુ સારું ફેમિલી, વર્ષો જૂનું અને બધા એક ફેમિલીની જેમ રહીએ છીએ। વેરી નાઇસ ફેમિલી, ટુ ગુડ। અને બીજે કશી જગ્યાએ જવાની જરૂર નહીં, એક જ જગ્યાએ, વેલ્યુ ટુ વન પ્લેસ। વિલંદી છે, પછી રિયલ ડાયમંડ છે, પોલકીસ છે, ચાંદીના ઠાકોરજીના બધા અને ઠાકોરજીને આપણે અંગીકાર કરીએ એવા વાસણો બધા જેમાં આપણે એને ઠાકોરજીને ભોગ ધરી શકીએ, એ સૌથી પહેલાં આવે। પછી બીજું બધું રિયલ ડાયમંડને આપણે પહેરીએ અને ખાસું એવી બધા ભાઈઓનો સાથ સહકાર અમને બધાને મળે છે। મને લાગે છે કે છેલ્લા 10 વર્ષથી આ બાલકૃષ્ણ 10 થી 12 વર્ષથી આ બાલકૃષ્ણ સાથે પાસેથી બધું ઘણું લીધું છે। એક તેમની સર્વિસ અને ક્વોલિટીમાં કંઈ કહેવાપણું જ નથી અને પ્રાઇસ તો એકદમ રિઝનેબલ જ હોય છે એમના અને સુપર એમ સર્વિસમાં તો એમ અને બધું જ ડાયમંડ હોય કે ગોલ્ડ હોય કે પ્લેટિનમ બધું સુપર જ રાખે છે, એમાં કંઈ કહેવાપણું નથી।
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા બાલકૃષ્ણ જ્વેલર્સમાં આવ્યા છે. ખાસ કરીને છેલ્લા 80 વર્ષથી આ પેઢી કાર્યરત છે અને ગ્રાહકોનો એટલો બધો વિશ્વાસ સંપાદન કર્યો છે કે દિવસે આ જ્વેલર્સ છે અપગ્રેડ થાય છે અને ખાસ કરીને પ્રગતિ પણ એટલી જ કરી છે અને ખાસ કરીને ત્રીજી પેઢી આ વર્કઆઉટ થાય છે. અને ખાસ કરીને જે તે સમયે 1945માં બાલકૃષ્ણ જ્વેલર્સની સ્થાપના કરનાર એવા હતા એમના દાદા કે જે લીલાધરભાઈ નારણજીભાઈ માંડલિયા કે જેમના 3 પુત્રો છે. એ આજની તારીખે આ સોની બજારની અંદર એક મોટું નામ કર્યું છે એમણે. અને ખાસ કરીને ગઈકાલે આ એક ઓપનિંગ કરવામાં આવ્યું છે કે ઉદ્ઘાટન કર્યું છે કારણ કે નવું નિર્માણ કર્યું છે એટલે કે રિનોવેશન કરી આખું શોરૂમને અપગ્રેડ કર્યો છે અને ટેકનોલોજીનો પણ પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. કે આપણી સાથે જે એમના પરિવારના જે મુખ્ય લોકો છે એવા ભૂપેન્દ્રભાઈ આમાં એક્ટિવ છે અને ખાસ કરીને દિનેશભાઈ છે, બાલમુકુંદભાઈ છે, આ લીલાધરભાઈને 3 દીકરા છે. એ 3 દીકરા આજે આ શોરૂમનું મેન્ટેન કરે છે અને ખાસ કરીને એમના જે દીકરા છે એ પણ એમના આ પૂરેપૂરો સપોર્ટ કરે છે એટલે યુવા પેઢી કામ કરે છે. ને એવા જ આપણી સાથે જિજ્ઞેશભાઈ જોડાયેલા છે અને વિમલભાઈ જોડાયેલા છે. અને ખાસ કરીને ગઈકાલે રવિવારે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે મોટી હવેલીના જે વલ્લભ બાવા મહોદય છે એમણે આ ઓપનિંગ કર્યું છે અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવે છે એટલે એક ઠાકોરજી પ્રત્યે એક પૂરી શ્રદ્ધા અપાર શ્રદ્ધા પણ ધરાવે છે. આપણી સાથે જિજ્ઞેશભાઈ મંડલિયા આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે આ શોરૂમ મેં જોયો છે એક આધુનિક ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરીને આ શોરૂમ બનાવવામાં આવ્યો છે. જી, જય શ્રી કૃષ્ણ. અમે અલ્ટ્રા મોડર્ન ડિઝાઇનથી આ શોરૂમ બનાવ્યો છે. અત્યારની લેટેસ્ટ દરેક ટેકનોલોજીનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. કસ્ટમર્સ માટે એક ફર્સ્ટ ફ્લોર પર સેક્શન હોવાથી અમે સ્પેશિયલી લિફ્ટનું બી અંદર આયોજન કરેલું છે. દરેકે દરેક અત્યારને જે બ્રાઇડલ સિઝન છે, જે વર્ક ઓફિસવેર જ્વેલરી છે એ બધું કલેક્શન અમે નવું મૂક્યું છે. આ સિવાય પણ અનેક નવા કલેક્શનો અમે આ ઓપનિંગની સાથે લોન્ચ કર્યા છે. વિમલભાઈ, તમે જે પ્રમાણે આ ધારો કે નવી પેઢી કામ કરે, તમે જૂની પેઢી પણ કામ કરતા, દાદા પણ કામ કરતા, તમારા ફાધર પણ કામ કરતા, પણ એમાં અત્યારે ડિફરન્સ શું લાગે? કે 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ અત્યારનો સમયમાં શું લાગે? સોનું ગોલ્ડ લોકો લેવા માટે થોડીક ઉદારતા પણ વધી છે? હા, કેમ કે છેલ્લા ઘણા વખતથી આપણે જોયું છે કે લોકોનો સ્પેન્ડિંગ પાવર પણ વધ્યો છે. જેમ જેમ લોકો બહાર ફરતા થયા એમ સમજતા થયા કે હવે આ જ્વેલરી પર જવું જોઈએ, આ જ્વેલરી પર જવું જોઈએ. તો એને રિલેટેડ જ ધ્યાનમાં રાખીને અમે લોકોએ ટીનેજર્સથી કરી અને બ્રાઇડલ સુધીની બધા જ અલગ અલગ કલેક્શન જેમ કે ત્રિષા, લાવણ્યા, સાક્ષી, સપ્તપદી આવા કલેક્શનો લોન્ચ કર્યા છે કે જે આપણા હિન્દુ શાસ્ત્રમાં કહેવાય ને કે અલગ અલગ પ્રસંગોને અનુરૂપ થઈ શકે અને દીકરીઓ જેમ મોટી થતી જાય એની ઉંમરના હિસાબથી પણ આ બધા કલેક્શનો અમે લોકોએ લોન્ચ કર્યા છે કે જે અત્યારે અમારી પાસે અહીંયા એનું વિશાળ કલેક્શન મોજૂદ છે કે જે જામનગરની જનતા આવી અને એને જોઈ શકે છે. અને એના માટેની અમે બહુ ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે. આખો એક લાઉન્જ જેવો શોરૂમ બનાવેલો છે કે પરિવાર સાથે લોકો આવે, શાંતિથી બેસી અને એ કલેક્શનને નિહાળી શકે. સૌરાષ્ટ્ર લઈ લો, ગુજરાત લઈ લો, જામનગર લઈ લો, ઘણા જગ્યાએ એવા શોરૂમો છે સોનીના. પણ વસ્તુ એ છે કે તમારા શોરૂમમાં સામાન્ય રીતે બીજા ડિફરન્સ શું લાગે છે? અમે લોકોએ આ શોરૂમને બુટિક સ્ટાઇલનો જે અત્યારે કન્સેપ્ટ ચાલે છે એ કન્સેપ્ટ એડોપ્ટ કરી અને એક નવી જ ડિઝાઇનો બધી સાથે નવા શોરૂમને નવા રૂપરૂપ સાથે પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે. સ્પેશિયલ શું મળશે લોકોને? કારણ કે લોકો હવે છે ને ઘરેણાના પણ શોખીન થઈ ગયા છે અને રૂપિયા ખર્ચવા પણ તૈયાર થઈ ગયા છે. અમે એમાં બંને વસ્તુઓને ધ્યાનમાં લીધી છે. એક તો અત્યારે સોનાના વધતા જતા ભાવની સાથે વજનને ખાસ ધ્યાનમાં લઈને લાઇટ વેઇટ જ્વેલરી, રોઝ ગોલ્ડ કલેક્શન એ બધું વધારે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. અને એની જ સાથે જેમ અત્યારની લગ્ન ગાળાની સિઝનમાં સારા જે બ્રાઇડલમાં મોટી વસ્તુઓ જેમ કે નેકલેસ, બેંગલ્સ જે બ્રાઇડલ કલેક્શન હોય છે એમાં અમે વધારે વિશેષ ધ્યાન આપીને નવું કલેક્શન કરાવેલું છે. ખાસ કરીને વિમલભાઈ, આ બાલકૃષ્ણ જ્વેલર્સનું મુખ્ય વિશેષતા શું છે? અમે આમ તો એમ કહી શકાય કે બાલકૃષ્ણ જ્વેલર્સ એટલે ઓલવેઝ ઇનોવેશનનો પર્યાય છે. કેમ કે જામનગરની જનતામાં આજે મારા દાદાએ 1945માં સૌથી એક એવું વિચાર કરી અને એક શોરૂમ બનાવવાનું વિચાર્યું અને એને મારા ફાધર, મારા કાકા બધા લોકોએ મળી અને એવો સૌ પ્રથમ શોરૂમ રજૂ કર્યો. એની પહેલાં કેવી સિસ્ટમ હતી કે લોકો પહેલાં આપને ખ્યાલ હશે કે ગાદી તકિયા ઉપર બેસીને જ્વેલરીઓ જોતા એવું કરતા. તો 83માં આવો એક રિનોવ્ડ શોરૂમ એ વખતે પણ કરેલો. એટલે એ ઓલવેઝ બાલકૃષ્ણ જ્વેલર્સ એટલે અમારા સમાજ માટે, આખા બધા માટે જામનગરમાં એક પર્યાય છે કે કાંઈ પણ ઇનોવેશન હશે, કાંઈ પણ નવીનતા હશે તો આ લોકો પહેલાં ટેકનોલોજીની બાબતમાં કે બધી જ વસ્તુમાં ઓલવેઝ આગળ હોય છે. એટલે જ અમે એક સ્લોગન પહેલાંથી અપનાવવાનું હતું કે પાયોનિયર ઇન જ્વેલર્સ. મતલબ કે ડિઝાઇન્સ તો છે જ પણ અમારા ફિલ્ડમાં જેટલી પણ ઇનોવેટિવ વસ્તુઓ, ટેકનોલોજી હોય તો એ સર્વપ્રથમ જામનગરમાં અમે લોકોએ
રજૂઆત કરી છે એ વસ્તુની. સાહેબ ગઈકાલે તમે જે આપણું ઓપનિંગ કર્યું છે એમાં પણ ગ્રાહકો આવ્યા પછી એને કંઈક નવું કંઈક વિશેષતા જોવા મળી. ગ્રાહકોના મુખ્ય તમને શું સાંભળવા મળતું હતું? ગ્રાહકોના મુખ્ય સૌથી વધુ સારું સાંભળીને અમને જે લાગતું હતું એ એક કસ્ટમરના મોઢાની જ વાત કરીએ તો દરેકનો એક સૌથી પહેલો પ્રતિસાદ એવો હતો કે જ્યારે બી એ લોકો એન્ટ્રન્સની અંદર દરવાજા અમારા મેઇન ડોર છે એની અંદર પ્રવેશતા હતા ત્યારે ઓલમોસ્ટ 100માંથી 70થી 80 કસ્ટમરોએ એવું કહ્યું કે અમે અત્યારે જામનગરમાં ઊભા હોઈએ એવું લાગતું જ નથી. એક પ્રીમિયમ સ્ટોર બ્રાન્ડ સ્ટોર જે અત્યારે ફોરેનમાં હોય છે, જે આપણે સારી સારી બ્રાન્ડમાં જે હોય છે એવા બધા સ્ટોરને અમે લોકોએ ઇન્સ્પિરેશન લઈ અને અમારો સ્ટોર કર્યો છે. લગભગ દરેક કસ્ટમરનું કહેવાનું એવું જ હતું કે સારા મોટા સિટીમાં જે સ્ટોર હોય છે એ અમને અત્યારે અહીંયા જામનગરમાં ફીલ થઈ રહ્યું છે. એક વખત દરવાજાની અંદર આવ્યા પછી જામનગરમાં હોય એવું લાગતું જ નથી. ખાસ કરીને જે પ્રમાણે ભાવ વધે છે, ખાસ કરીને સિલ્વરનો ભાવ વધે છે, ગોલ્ડનો પણ ભાવ વધે છે, તો લોકોમાં એ કાંઈ ખરીદીમાં કાંઈ ચેન્જીસ થયું છે અથવા તો લોકો એ બાબતમાં થોડાક પાછા વળ્યા છે, શું લાગે છે? નહીં, મારા માનવા પ્રમાણે લોકો સોનું ખરીદવા તરફ વધારે ને વધારે વળતા જાય છે. 2-3 રીઝન એવા સમજી શકાય, જેમ કે અત્યારે સ્ટોક માર્કેટ થોડું નીચે જઈ રહ્યું છે, સોનાના ભાવ ઉચકાઈ રહ્યા છે, તો ભવિષ્યને ધ્યાનમાં લઈને લોકો આમાં ઇન્વેસ્ટમેન્ટ માટે, પોતાના ઘરના યુઝ માટે, છોકરાઓના ભવિષ્યના પ્લાનિંગ માટે અત્યારે વધારે ને વધારે સોનું અને ચાંદી ખરીદવા તરફ પ્રેરાઈ રહ્યા છે. જે નાની બચત કરે છે નાનું અને મોટી બચત કરે છે મોટું, અથવા ફ્યુચર પ્લાનિંગથી, અને ઘણા લોકો ખાલી ટ્રેડિંગ જે થોડા ટાઈમ માટે લઈ અને વેચતા હોય, એ બધા અત્યારે સોના તરફ વધારે વળી રહ્યા હોય એવું મને લાગે છે. સ્પેશિયલી અત્યારે વાત કરીએ તો રિયલ એસ્ટેટના જે બધા કામો છે એ બી થોડા ધીમા ચાલી રહ્યા છે. શેર માર્કેટ થોડી મંદી છે, એની સામે આ ગોલ્ડની અને સિલ્વરની માર્કેટ ખૂબ જ ઉચકાઈ રહી છે. ડે બાય ડે રોજ પ્રાઇસ વધે છે, જેથી લોકોનો આમાં ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ, યુઝ કરવાની દ્રષ્ટિએ ખૂબ જ આમાં વિશ્વાસ વધ્યો છે. એના માટે લોકો આમાં વધારે ને વધારે વળી રહ્યા છે એવું હું માની રહ્યો છું. છેલ્લા ઘણા વર્ષોથી ગેરંટેડ જે કહેવાય 15-20% રિટર્ન હવે મળતું શરૂ થયું છે. જી, ખૂબ સારું રિટર્ન મળી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી તો ઓલમોસ્ટ તમે કહો છો એમ ઓન એન એવરેજ 15% તો ગણી શકાય. છેલ્લા 2 વર્ષમાં તો વધારે મળ્યું છે, પણ આપણે એવરેજ કાઢીએ તો 15-20% શ્યોરલી કહી શકાય, અને ભવિષ્યમાં બી સારું જ રિટર્ન મળશે એવા અંદાજ કહી શકાય. ખાસ કરીને આ જે નવું પ્રસ્થાન કર્યું છે, આપણો શોરૂમ જે બનાવ્યો છે, તો એમાં લોકોને એ જૂનો શોરૂમ અને નવા શોરૂમમાંથી હું ડિફરન્સ, લોકોને શું ફાયદો શું થશે, ખાસ કરીને ગ્રાહકો માટે અત્યારે આપણે 8 તારીખ 9 તારીખ સુધી ગ્રાહકલક્ષી મજૂરીમાં ડિસ્કાઉન્ટ, મેકિંગ ડિસ્કાઉન્ટની સ્પેશિયલ ઓફર રાખેલી છે. સોનાના ઘરેણાની ખરીદી ઉપર મજૂરીમાં 20% ડિસ્કાઉન્ટ રાખેલું છે, અને રિયલ ડાયમંડ જ્વેલરીમાં, પ્લેટિનમ જ્વેલરીમાં ખરીદીમાં મજૂરીના દરમાં 40% સુધી ડિસ્કાઉન્ટ રાખેલું છે. બીજી આપણી પાસે સારી એવી સોલિટેર જ્વેલરીની બ્રાન્ડ છે, ડિવાઇન સોલિટેર કરીને. એ વસ્તુની જ્વેલરી અથવા લૂઝ ડાયમંડની ખરીદી ઉપર ફ્લેટ 5% ડિસ્કાઉન્ટ રાખેલું છે, સીધી એની વેલ્યુ ઉપર. ખાસ કરીને તમે લોકો પરિવાર તમારું મોટું છે, 3 ભાઈઓ છે, એની ના દીકરા દીકરીઓ પણ આમાં વર્કઆઉટ કરે છે, એટલે તો રહ્યો છો ભેગા કે લોકોને એક નોલેજ આવે, કારણ કે આજે એવું બન્યું છે કે લોકો અલગ થાય છે, પરિવાર ડિવાઈડ થાય છે, તમે લોકો વર્ષોથી બધા ભેગા રહીને વર્કઆઉટ કરો છો. જી, અમારા માટે એવું કહીએ કે આ જે પરિવાર સાથે છે એ જ અમારી સ્ટ્રેન્થ છે. અત્યારે જામનગરમાં 2 શોરૂમ અમે લોકો સંભાળી શકીએ છીએ. લોકોનો ટ્રસ્ટ ને વિશ્વાસ તો ખરો જ, પણ મેઇન જે અમારો સંયુક્ત પરિવાર છે તો એકબીજાના સપોર્ટથી, એકબીજાની સાથે રહીને જ કરી શકીએ છીએ. મારા ફાધર દિનેશભાઈ, ભૂપેન્દ્રભાઈ અને બાલમુકુંદ કાકા, એ 3 જણ અત્યારે છે રિટાયર, પણ અત્યારે આજની તારીખે બી અમારી સાથે રોજ શોરૂમ પર હાજર હોય છે. એમના સપોર્ટથી અને એમની જે મહેનત છે એ આજે અમે લોકો માણી રહ્યા છીએ. જે કંઈ પણ છે, જે સેટઅપ, જે આટલા વર્ષોથી જે નામ છે, ગુડવિલ છે, એ એમની જ છે. અમે લોકો ડેફિનેટલી અમારી મહેનતથી કરીએ છીએ, પણ અત્યારે કસ્ટમરને જે અમારા તરફ ડિઝાઇનથી અને એ વસ્તુ જે એ લોકોએ અમને કરીને આપ્યું એ આગળ વધારવાની અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ. એટલે આ તમે જોયું કે આ માંડલિયા પરિવાર જ છે, અને ખાસ કરીને બંને લોકો, જિજ્ઞેશભાઈ અને વિમલભાઈ, આ બંને વર્ષોથી આ બાબતમાં આગળ વધ્યા છે, અને ખાસ કરીને ફાધરના, દાદાના બધાના સંસ્કાર પણ એમાં જોવા મળે છે. ખાસ કરીને વૈષ્ણવ પરિવારથી મારાથી આવે છે, એટલે સંસ્કાર તો હોય જ. એટલે આ રીતે આખું શોરૂમ એટલો બધો ડેવલપ કર્યો છે. ખાસ કરીને અમદાવાદ અને મુંબઈમાં શોરૂમ હોય એ ટાઈપની એક કોર્પોરેટ લેવલનો એક શોરૂમ એડજસ્ટ કર્યો છે, અને લોકોને એક ઇઝી અહીંયા વ્યવસ્થા મળે, ઇઝી ડિસ્પ્લે સારો મળી જાય, અને ખાસ કરીને રેન્જ જોવા મળી જાય, એ ટાઈપની ટોટલી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે અને ખાસ કરીને ગ્રાહકોનો જે વિશ્વાસ છે એ કલ્પના બહારનો છે. એટલે આ પરિવાર છે દિવસો દિવસે કલ્પના બહારની પ્રગતિ કરે છે, અને ખાસ કરીને જામનગરને એક નવું નજરાણું આપ્યું છે, નક્કી છે.